વડોદરામાં વેપારીઓ અને મહાનગરપાલિકાની ટીમ વચ્ચે થઈ તકરાર. વડોદરામાં પોલીસને સાથે રાખી સીલ મારવા ગયેલી પાલિકાની ટીમ સાથે તકરાર થઈ. વડોદરાની અલમાસ માર્કેટના વેપારીએ હોબાળો મચાવ્યો. વેપારીએ પોલીસની હાજરીમાં જ 2 કલાક બજારને માથે લીધી. વેપારીઓ ઉગ્ર વિરોધ કરી 15 દિવસ સ્વૈચ્છિક બંધ રાખવા કમિશનરને ચીમકી આપતા તંત્ર નરમ પડ્યું હતું. વેપારીઓની બાહેધરી બાદ સીલિંગની પ્રક્રિયા રોકી દેવાય. મદાર માર્કેટમાં પણ વિરોધ થતા પાલિકાની ટીમ લીલા તોરણે પાછી વળી. સિટી પોલીસે હદનું બહાનું કાઢીને પાલિકાની ટીમની મદદ ન કરી હોવાની ચર્ચા છે. ગેરકાયદે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા ગોધરાના વેપારીઓ પર તવાઈ. પંચમહાલમાં ગૃહ વપરાશના ગેસ સિલિન્ડરનો અનધિકૃત ઉપયોગ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો. ગોધરા શહેરમાં જિલ્લા પુરવઠા વિભાગે મામલતદાર સાથે વહેલી સવારે જ ઓચિંતું ચેકિંગ હાથ ધરી બોલાવ્યો હતો સપાટો. ઘર વપરાશના એલપીજી ગેસ સિલિન્ડરનો ધંધાકીય વપરાશ કરતા એકમોમાં હાથ ધરી હતી તપાસ. તપાસ દરમિયાન 50 જેટલા ગૃહ વપરાશના એલપીજી સિલિન્ડર વ્યાવસાયિક ઉપયોગ કરતા મળી આવ્યા. ગોધરાના બસ સ્ટેન્ડ, ભુરાવાવ વિસ્તારના સતલુજ હોટલ, નાસ્તા હાઉસ સહિતના એકમોમાંથી ઘર વપરાશના ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા. પુરવઠા વિભાગ દ્વારા બિન અધિકૃત રીતે ઘર વપરાશના ગેસ સિલિન્ડર વાપરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી અને દંડ પણ વસૂલવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસે શરૂ કર્યા 72 કલાકના ધરણા. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે ગત 25 મેના રોજ સર્જાયેલા અગ્નિકાંડના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને તપાસ શરૂ કરવામાં આવી ચૂકી છે. તો હવે આ ઘટનાને રાજકીય રંગ પણ મળવા લાગ્યો છે. દુર્ઘટનાના 15 દિવસ થઈ ગયા છે ત્યારે હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે અને ઘટનાને લઈને મૃતકોને ન્યાય અપાવવાની માંગ સાથે 3 દિવસના ધરણા શરૂ કર્યા છે. અગ્નિકાંડમાં મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં 3 દિવસ ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની શરૂઆત કરવામાં આવી છે. આગામી 10 જૂન સુધી રાજકોટ શહેરના ત્રિકોણબાગ ખાતે સતત 72 કલાક આંદોલન કરશે. ધરણા પ્રદર્શનમાં 300 લોકોને હાજર રહેવાની મંજૂરી છે. નવસારીમાં બાયોફ્યુલ બનાવવાની ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ઊભી કરવામાં આવતા ગ્રામજનોનો વિરોધ. નવસારીના અજરાઈ ગામે લોકોએ મચાવ્યો હોબાળો. બાયોકોલમાંથી બાયોફ્યુલ બનાવવાની ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ઊભી કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું. ખેતીલાયક જમીનમાં પરવાનગી વગર ફેક્ટરી શરૂ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં સૂકું ઘાસ રાખવામાં આવતા રાજકોટની ઘટનાનું પુનરાવર્તન થવાની ભીતિ પણ ગ્રામજનોએ સેવી. અજરાઈ ગ્રામ પંચાયતમાં ફેક્ટરી સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી નથી લેવામાં આવી. ગ્રામજનોએ ભેગા મળી ગેરકાયદેસર દબાણ કર્યા હોવાનો આક્ષેપ સાથે નોંધાયો છે વિરોધ. વિરોધના પગલે ફેક્ટરીની મુલાકાત લેવા માટે ગણદેવી નાયબ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. હવે ગ્રામજનોની માંગણીને લઈને ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવશે. ફાયર સેફટી અને અન્ય કાગળિયાની તપાસ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે. ગોધરામાં તંત્રના વાંકે લોકો પરેશાન, આનંદ મેળાનો કર્યો વિરોધ. ગોધરા બામરોલી રોડ ખાતે આવેલ મધુવન સોસાયટીના ખાલી પ્લોટમાં આનંદ મેળાનું આયોજન કરતા સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો છે. રહીશોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે આનંદ મેળો શરૂ કરવા પરવાનગી આપવામાં આવે નહીં. અહીં આનંદ મેળો શરૂ કરવાથી ધ્વનિ પ્રદૂષણ, ટ્રાફિક સમસ્યા સહિતની અનેક તકલીફ ઊભી થઈ શકે છે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને પણ ટાંકી કેટલાક મુદ્દાઓ ઉલ્લેખ કરાયો છે. સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે આનંદ મેળો શરૂ કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યો માર્ગ આંદોલન કરવામાં આવશે. પાક ધિરાણ નહીં મળતા બોટાદની બેંકમાં ખેડૂતોએ કર્યો હોબાળો. બોટાદમાં ગઢડા ઓગામેડી ગામે બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં ખેડૂતોએ કર્યો હોબાળો. 6 મહિનાથી ખેડૂતોને બેંક દ્વારા પાક ધિરાણ આપવામાં આવતું નથી. બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં અંદાજે 500 થી વધુ ખેડૂત ખાતેદારો છે. બ્રાન્ચ મેનેજર તેમજ સ્ટાફ દ્વારા ગેરવર્તન કરાતું હોવાના ખેડૂતોએ લગાવ્યા છે આક્ષેપ. બોટાદ જિલ્લા સહકારી સંઘ ચેરમેન તેમજ બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખની આગેવાનીમાં ખેડૂતોએ બેંકમાં કર્યો હોબાળો. 7 દિવસમાં જ ખેડૂતોને પાક ધિરાણ આપવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવાની ખેડૂતોને આગેવાનોએ ચીમકી આપી. ઉપલેટામાં ખનીજ માફિયાઓના હુમલાનો લોકોએ કર્યો વિરોધ. રાજકોટના ઉપલેટાના નીલાખા ગામે 40 લોકોના મહિલાઓ ઉપર હિચકારા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. નીલાખા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયા છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 30 થી 40 જેટલા વ્યક્તિઓના ટોળાએ મહિલાઓ ઉપર હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારામારીની ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ઓફિસે પહોંચી ગયા હતા અને ડેપ્યુટી કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર. રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને મારનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગ્રામજનોની માંગ છે. ગામમાં આવેલી વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા. અંજારમાં લાખો રૂપિયાની લૂંટ, બાઇક સવાર 4 શખ્સોએ લૂંટ કરી.
કચ્છમાં લૂંટારુઓ બેફામ બની ગયા છે તેનો આ જીવતો જાગતો દાખલો છે. આ વખતે કચ્છના અંજારમાં લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો છે. સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બાઇકમાં સવાર 4 શખ્સોએ 40 લાખ રૂપિયાની લૂંટ ચલાવતા હાહાકાર મચી ગયો. મહાવીર ડેવલપર્સમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. કારમાં વેપારી પેઢીના કર્મચારીઓ સવાર હતા ત્યારે બાઇક પર આવેલા 4 શખ્સોએ પેઢીના કર્મચારીઓને રોક્યા હતા અને 40 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગેની પોલીસની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. રોડ પર ડેરો નાખી લૂંટારુઓને પકડવા માટે કાફલો ખડકી દેવાયો હતો. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા. સુરતમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકો તંત્રના નિયમોને ઘોળીને પી ગયા. સુરતમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકો તંત્રના નિયમોને ઘોળીને પી ગયા. ઘોડદોડ રોડ પર સીલ કરેલા ટ્યુશન ક્લાસીસના બંધ ઓરડામાં ધમધમી રહ્યા છે. ફાયર વિભાગને જાણ થતાં જ રીજન્ટ મોલની અંદર ચાલતા ક્લાસીસ પર દરોડા પાડ્યા. જે દરમિયાન એક જ ક્લાસમાં અંદાજે 150થી વધુ વિદ્યાર્થીઓ હતા, જેને બહાર કાઢીને ટ્યુશન ક્લાસીસને ફરી સીલ કરાયો. ફાયર સેફટી વગર જ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યું હતું, જેને લઈ અગાઉ ફાયર વિભાગે ક્લાસીસને સીલ કર્યું હતું. જે બાદ નિયમોને નેવે મૂકી સંચાલકે સીલ કરેલું ક્લાસીસ ફરી શરૂ કરી દીધું, જેની સામે હવે ફાયર વિભાગે કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા બેઠક જીતી જતા ગેનીબેનનું અબાસણા ગામે સ્વાગત થયું. નીકળ્યું વિજય સરઘસ. બનાસકાંઠાથી કોંગ્રેસને જીત અપાવનારા ગેનીબેન ઠાકોરે ઘોડેસવારી કરી. જીતનો પરચમ લહેરાવીને વતન અબાસણામાં પહોંચેલા ગેનીબેનનું ભવ્ય સ્વાગત કરાયું. અહીં પહોંચેલા ગેનીબેન ઠાકોરે જન્મભૂમિને નમન કરી પિતાના આશીર્વાદ લીધા. ગ્રામજનોએ ગેનીબેન પર વહાલ વરસાવી ઘોડા પર બેસાડી વિજય સરઘસ કાઢ્યું. ગેનીબેને મીડિયા સાથે સંવાદ કરતા કહ્યું કે તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ બનાસકાંઠાની જનતાની રક્ષા માટે તત્પર રહેશે. ગેનીબેન દિલ્હી જવા રવાના થશે. ધોરાજીના ખેડૂતો માટે આનંદના સમાચાર. ભાદર 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું. ધોરાજી પંથકના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું. કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું. ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ પાણી છોડવા માંગ કરી હતી, જેને ધ્યાનમાં રાખીને ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. 140 ક્યુસેક પાણી કેનાલ મારફત છોડવામાં આવ્યું. પાણી છોડવામાં આવતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી. પાણી છોડવામાં આવતા કપાસ, મગફળી, સોયાબીન અને તુવર સહિતના વાવેતરના ખેડૂતોને લાભ થશે. રાજકોટમાં જર્જરિત ક્વાર્ટર ખાલી કરવા રહીશોને અંતિમ નોટિસ. પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. દૂધસાગર રોડ પર આવેલા 3 દાયકા જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરના રહીશોને ક્વાર્ટર્સ ખાલી કરવા માટે અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે. સાથોસાથ નળ કનેક્શન, વીજ કનેક્શન તેમજ ભૂગર્ભ ગટરના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. 50થી વધુ બ્લોકમાં રહેતા 696 જેટલા ક્વાર્ટર્સ જર્જરિત થઈ ચૂક્યા છે. જોકે ક્વાર્ટર્સ ધારકોને 2016થી નોટિસ ઉપર નોટિસ પાઠવવામાં આવતી હોવા છતાં કોઈ પણ જાતના હકારાત્મક અભિગમ દાખવવામાં ન આવતા આખરે કડક વલણ દાખવવામાં આવ્યું છે. ચોમાસું નજીક છે ત્યારે તમામ લોકોનું ત્યાંથી સ્થળાંતર કરવું જરૂરી છે, જેથી કરીને ચોમાસા દરમિયાન બનતી અનિચ્છનીય ઘટનાઓ બનતી અટકાવી શકાય. આઝાદીના વર્ષો બાદ રાધનપુરના ડામરકા ગામમાં પથરાયું અજવાળું. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની થઈ અસર. લાઇટ 70 વર્ષથી હતી નથી અને હવે લાઇટ આવી છે. ન્યૂઝ 18 નો ખૂબ ખૂબ આભાર. એટીએન નો ખૂબ આભાર માનું છું ને એમને ધન્યવાદ આપું છું. ગુજરાતના ગામડે ગામડે 24 કલાક વીજળી મળી રહી છે, પરંતુ અત્યાર સુધી પાટણના રાધનપુર તાલુકાના ડામરકા ગામે વીજળી પહોંચી ન હતી. ડામરકા ગામમાં આઝાદીના એટલા વર્ષો પછી પણ અંધારપટ છવાયેલો હતો. આધુનિક જીવનમાં ગામ લોકોને લાઇટ એટલે શું તેની પણ ખબર ન હતી. જોકે ન્યૂઝ 18ના અહેવાલ બાદ ગામમાં અજવાળું પથરાયું. ડામરકા ગામમાં તંત્રને તાત્કાલિક વીજ પુરવઠો પૂરો પાડવા માટે વીજ મીટર લગાવવાની ફરજ પડી. આજે ગામમાં ઘરે ઘરે મીટર લગાવવાથી લાઇટ આવી જતા ગામમાં અજવાળું પથરાયું છે અને ગામ લોકોના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે. પહેલા ડામરકા ગામમાં લાઇટ ન હોવાથી વિસ્તારના લોકોને અનેક તકલીફો ભોગવવી પડતી અને અંધારામાં જીવન નિર્વાહ કરવાનો વારો આવતો. ગામ લોકોએ વીજળી માટે અનેક રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નિકાલ નહોતો આવ્યો. ત્યારે ડામરકા ગામના લોકોનો અવાજ બનીને ન્યૂઝ 18 ગુજરાતીએ સમગ્ર અહેવાલ રજૂ કરતા વીજ જોડાણની કામગીરી માત્ર 3 દિવસમાં જ પૂર્ણ થઈ હતી, જેથી હાલ ડામરકા ગામમાં અજવાળું પાથરતા ગામ લોકો આનંદમય જોવા મળી રહ્યા છે. કોડીનારમાં પરિવાર સાથે ડાલામથ્થો લટાર મારવા નીકળ્યો. ગીર પંથકમાં ડાલામથ્થાના દીદાર છાશવારે થતા રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં મારણ માટે કે પાણીની શોધમાં સિંહ આવી ચડતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના કોડીનાર પંથકમાં બની હતી. જામવાડા રોડ પર રોણાજ ગામ નજીક સિંહ પરિવાર રસ્તો ઓળંગતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટના એક રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરીને વાયરલ કરી છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહણ પોતાના બાળ રાજાઓ સાથે રાણોજ ગામના રસ્તો ઓળંગી રહી છે. કોડીનાર શહેરની આસપાસ સિંહ પરિવારના આટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ. અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. રથયાત્રા પહેલા થતી જળયાત્રાને લઈ મંદિરમાં તૈયારીઓ તેજ કરવામાં આવી. જળયાત્રાને લઈ સમગ્ર મંદિરમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયું ચેકિંગ. સાથે જ મંદિર પરિસરમાં વિશેષ પોસ્ટર પણ લગાવાયા. જળયાત્રામાં 18 શણગારેલા ગજરાજો, 18 ભજન મંડળીઓ, એક બેન્ડ વાજા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. સાથે જ હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 500 જેટલા સાધુ સંતો જળયાત્રામાં હાજરી આપશે. તો રથયાત્રાના દિવસે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેર ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, એસઓજી અને આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પોલીસ દ્વારા આ ઉપરાંત હોટલોમાં ચેકિંગ, ધાબા ચેકિંગ, અસામાજિક તત્વો સામે કાર્યવાહી અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અંબાજી મંદિર પાસે અધધ 175 કિલો સોનું, 122 કરોડથી વધુ ગોલ્ડ જમા. પ્રજા તેમજ મોટી સંસ્થાઓ પાસે મોટી માત્રામાં રહેલું સોનું ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ મૂકી શકે છે, જેમાં સોના પર વ્યાજ મળે છે. આ યોજનાનો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ભરપૂર રીતે લઈ રહ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટે બેંક ઓફ બરોડામાં 175 કિલો સોનું ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂક્યું છે, જેની આજની કિંમત અનુસાર 122 કરોડથી વધુ થાય છે. અંબાજી મંદિરમાં 1960થી વિવિધ માઈ ભક્તોએ દાનમાં આપેલું સોનું એકત્રિત કરાયું હતું, જેને ઓગાળી તેની લગડી બનાવી જમા કરાવવામાં આવે છે, જેમાં આ યોજના હેઠળ સોના પર વ્યાજ મળે છે. જે રકમ મંદિર ટ્રસ્ટ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુખ સુવિધા માટે ખર્ચ કરે છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો અત્યાર સુધીમાં 5000થી 6000 કિલો છે. તેને પણ આગામી સમયમાં આ યોજના હેઠળ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે મંદિર ટ્રસ્ટને વ્યાજ સ્વરૂપે સારી આવક થશે. 65 વર્ષીય ભક્ત ભગવાનની ભક્તિમાં લીન. આ પણ એક ભક્તિનો પ્રકાર છે. આ દાદા કોઈ ગાંડા નથી, તેઓ જે ભગવાનની ભક્તિમાં લીન, એ પણ ધગધગતી રેતીની વચ્ચે. રાજસ્થાનના મંડાર નજીક રામચંદ્રજી ગામમાં શિવનાથ મહારાજની જગ્યા પર ભક્તિમાં લીન થયેલા 65 વર્ષના કેવદારામ છેલ્લા 9 વર્ષથી અનોખી ભક્તિ કરી રહ્યા છે. વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં આવતા ગરમીના 3 માસ દરમિયાન બપોરના 12 કલાકથી 1 કલાક ને 15 મિનિટ સુધી ગરમ રેતમાં શરીર પર એક પણ કપડા વગર સૂર્યદેવની તરફ નજર રાખી રામપીરની માળા ફેરવે છે. કેવદારામ ધાનેરા તાલુકાના શિયા ગામમાં પોતાના સગાને ત્યાં આવ્યા હતા. જોકે બપોરનો સમય થતાં પોતાના કાયમી નિયમ મુજબ તેઓ શિયાથી એડાલ ગામ વચ્ચે ચાલતા સુકાભટ વહેણની અત્યંત ગરમ રેતમાં સૂઈ ગયા અને હાથમાં માળા લઈ ભક્તિ કરતા આસપાસના લોકો પણ આવી ભક્તિ નિહાળવા મોટી સંખ્યામાં નદીની રેતમાં ઉમટી પડ્યા. રામપીરની ભક્તિમાં ડૂબેલા ભક્તની અનોખી ભક્તિથી સૌ કોઈ ચકિત બની ગયા હતા. આ અનોખા ભક્તની ભક્તિ જોઈને આસપાસના લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. બોરસદમાં ભર બપોરે વાઈફાઈ ચેક કરવા આવેલા શખ્સે યુવતીના મોઢે ડૂચો દઈ ચાકુની અણીએ 24,50,000ની લૂંટ કરી. જો તમારા ઘરે અજાણ્યા વ્યક્તિ વાઈફાઈ ચેક કરવા આવે તો ચેતી જજો, કેમ કે બોરસદમાં 100 ફૂટના રોડ ઉપર આવેલા મા ટેનામેન્ટમાં લૂંટ થઈ. ભર બપોરના સુમારે એક યુવતીની એકલતાનો લાભ લઈને લૂંટ થઈ. વાઈફાઈ ચેક કરવાના બહાને ઘરમાં ઘૂસી આવેલા અજાણ્યા યુવાને મોઢે ડૂચો દઈને ચપ્પાની અણીએ સોનાની ચેન અને રોકડ 24 લાખ રૂપિયા મળી કુલ 24.50 લાખની મતાની લૂંટ કરી. લૂંટ કરીને ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવીને ફરાર થઈ ગયેલા લૂંટારુઓને ઝડપી લેવા ધમધમાટ તેજ કર્યો. લૂંટારાને ઝડપી પાડવા માટે આકાશ પાતાળ પોલીસ એક કરી રહી છે. તપાસમાં સામે આવ્યું કે લૂંટારુઓએ ઘરમાં ઘૂસતા પહેલા ઘરમાં હાજર એક મહિલા પાસે પાણી માંગ્યું હતું. મહિલા પાણી લેવા ગઈ ત્યારે યુવકે મહિલાને પકડી મોઢામાં ડૂચો મારી મહિલાના ગળા પર છરી મૂકી ગળામાં રહેલી સોનાની ચેન અને બીજા માળે તિજોરીમાં મૂકેલા 24 લાખ રૂપિયા